હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિભાગ બીમાં ગદ્ય વિભાગનું સોલ્યુશન, જે 3-4 માર્કનું સોલ્યુશન છે એ આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર જોવાના છે મિત્રો. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે આ ચેનલમાં અને આ વિડીયોમાં તમને આ જે 3-4 વાક્યોનું સોલ્યુશન છે એનું સંપૂર્ણ સોલ્યુશન માત્ર આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ બાય ઓનર સોનાર શુભમ દ્વારા કરવામાં આવ્યું છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો, જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, તો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન. મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. ધોરણ 11 ગુજરાતી ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ બીમાં 3-4 વાક્યોના જે પ્રશ્નો છે એનું જે 3-4 માર્કમાં જે પ્રશ્નો પૂછાય છે એનું સોલ્યુશન આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ બાય સોનાર શુભમ ઓનર. ઓકે, તો શરૂ કરીએ આપણું સોલ્યુશન. પહેલો પ્રશ્ન છે મિત્રો, અને તમને એ પણ જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ બધી પીડીએફો મેળવવા માંગતા હોય, આ પીડીએફની સાથે બાકી બધી પીડીએફો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં જ આપેલ મોબાઈલ નંબર પર. ઓકે, અને આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયોને ફટાફટ લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે આ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર ને માત્ર આપણી જ યુટ્યુબ ચેનલ તમને પ્રોવાઈડ કરે છે, બીજી કોઈ પણ યુટ્યુબ ચેનલ નહીં. ઓકે, તો ફટાફટ શરૂ કરીએ આપણું સોલ્યુશન. તો સ્નેહ અને વિરહ. સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને ક્યારે સમજાય છે? સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને ક્યારે સમજાય છે? તો કે જે દિવસ અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને પોતાની જિંદગીમાં એકલતા લાગવા માંડી. જે દિવસ અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી અને તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો. દીકરીનું લગ્ન થયું અને એ જ દિવસથી સાસરે ગઈ અને એ જ દિવસથી એ શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજમાં ભરચક લીલા ખેતરમાં સામે જોઈ રહેતો. સ્થિર નજરે અનાજમાં ભરચક લીલા ખેતર સામે જોઈ રહેતો. અને એ સમયે સ્નેહ અને વિરહ શબ્દો અલી ડોસાને સમજાય છે અને એને જિંદગીમાં પહેલી વાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે. કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ પણ છે. આજથી આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે. બીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ, અને તે પહેલાં ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને PDF માટે કોલ કરો, જેની કિંમત માત્ર 50 રૂપિયા છે. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મોબાઈલ નંબર ક્યાં મળશે? તો કે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર, આપણી ચેનલનું ડિસ્ક્રિપ્શન છે એના પર બી મળી જશે. 50 રૂપિયા જે તમારે ઓનલાઈન કરવા હશે અને તમને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. હું પોતે જ વાત કરીશ મિત્રો. ઓકે, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હસી સી રીતે ઉડાવતા. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હસી સી રીતે ઉડાવતા. તો કે મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસા રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસ પહોંચી જતો. તો કે મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસા રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસ પહોંચી જતા અને આ તેમનો રોજનો ક્રમ બની ગયો હતો. પરંતુ કાગળ આવતો નહીં, છતાં નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતો. અને આ જોઈને કર્મચારીને તે પાગલ ગણીને તેને હસી ઉડાવતા હતા. શું કહે છે? તો કે મરિયમના કાગળની રાહ જોતા અલી ડોસા
રોજ વહેલી સવારે પોસ્ટ ઓફિસ હોય છે, કેમ કે આ અલી ડોસા પોતાની દીકરીની રાહ જોતો હતો અને રોજ સવારે ક્યાં જતો રહેતો હતો મિત્રો? પોસ્ટ ઓફિસમાં જતો. અને આ તેમનો રોજનો ક્રમ એટલે કે રોજનું રૂટીન બની ગયું હતું આ. પરંતુ કાગળ આવતો નહીં, કાગળ એ આવતો જ નહોતો રોજે, અને એ રોજે જઈને ત્યાં પૂછતો, મારું કાગળ આવ્યું, મારું કાગળ આવ્યું? નથી આવ્યું ભાઈ, જાઓ યાદી. પરંતુ કાગળ આવતું નથી, છતાં નિરાશા ખંખેરીને તે બીજે દિવસે હાજર થઈ જતો. નિરાશાને દૂર કરીને એ પાછો બીજા દિવસે હાજર થઈ જતો કે આ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણીને હસી ઉડાવતા. આ જોઈને કર્મચારીઓ તેને પાગલ ગણીને તેની હસી ઉડાવતા અને ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને પણ તેને કાગળ માટે ટટડાવતા. અલી ડોસાનું નામ બોલીને પણ તેને કાગળ માટે ટટડાવતા. એટલે આવું કે એનું કાગળ ના આવે ને તો પણ આવું કે અલી ડોસો એમ કરીને કે એનું નામ જે હશે એમ કરીને કે એટલે એને ઉતાવળ થઈ ગઈ, હા મારી છોકરીનો પત્ર આવ્યો. એ ખુશ થઈ જાય અને પછી એને ખબર પડે કે મારે આ તો મજાક કરતા હતા. આ રીતે અલી ડોસાની હસી ઉડાવતા અને તેમની મજા, તેમને આ કરવાની શું આવતી હતી? મજા આવતી હતી. ત્રીજા નંબરનો પ્રશ્ન મિત્રો જોઈએ ને તે પહેલાં તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. 50 રૂપિયા તો ભણવા માટે મિત્રો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય છે આને, કેમ કે વાર વિડીયો જોવામાં આવે છે. તમારે PDFથી ડાયરેક્ટ તમે સોલ્યુશન કરી શકો છો. કોઈ લખવાનું હોય અથવા તો કોઈ પરીક્ષાના દિવસે યાદ કરવાનું હશે ત્યારે તમારે મિત્રો બધા વિડીયો જોવા પડશે. અને આવું ના કરવું હોય તો તમારે PDF લેવી પડશે મિત્રો. પેડ છે 50 રૂપિયા ખાલી. અલી ડોસા પર આવેલા પત્રો પોસ્ટમાસ્ટર શા માટે ઘા કરી દીધો? અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટમાસ્ટરે શા માટે ઘા કરી દીધો? કે દૂરદેશાવરમાં રહેતી પોસ્ટમાસ્ટરની દીકરી માંદી હતી. શું કીધું છે? તો કે દૂરદેશાવરમાં રહેતી પોસ્ટમાસ્ટરની દીકરી માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા પોસ્ટમાસ્ટર ચિંતાતુર હતા. તેના સમાચારની રાહ જોતા પોસ્ટમાસ્ટર ચિંતાતુર હતા. એવામાં એમની દીકરી પાસે પડેલા ટપાલના ઠોકમાંથી તરત તેમણે પોતાનું જ છે એમ સમજીને એક કવર ઉંચક્યું. એમને લાગ્યું કે મારું જ પત્ર આવી ગયું મારી દીકરીનું. પોસ્ટમાસ્ટરે, અલી ડોસાની વાત નથી, એમ સમજીને એ કાગળ ઉંચક્યું, પણ એ કવર ઉપર અલી ડોસાનું સરનામું જોયું એટલે પોસ્ટમાસ્ટરનો વીજળીનો આંચકો લાગ્યો. કેમ લાગ્યો મિત્રો? કેમ કે આ અલી ડોસો આટલા ઘડપણમાં પણ રોજે અહીં આવતો, મારી દીકરીનો પત્ર આવ્યો. રોજે મિત્રો તમે વિચાર કરો, રોજે સવારે પોસ્ટ ઓફિસ જવું, સવારમાં ઓકે સમજો વાતને, રોજે સવારે સવારમાં જવું પોસ્ટ ઓફિસે, મારી દીકરીનો પત્ર આવ્યો, મારી દીકરીને પૂછવું, અને એ છેલ્લે મરી જાય છે અને ત્યારે એના દીકરીનો પત્ર આવે છે. કેટલી દુઃખદ ઘટના આ પાઠમાં વ્યક્ત કરી છે મિત્રો. સરનામું જોયું ત્યારે પોસ્ટમાસ્ટરને વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો. તેને ઘા કરી દીધો હતો. ઓકે, ભૈરવ કાકા કોણ હતા અને તેમની શી વિશેષતા હતી? તો કે ભૈરવ કાકા લેખકના ફળિયામાં આવેલા તેમના ઘરમાં ભાડેથી રહેતા હતા. ભૈરવ કાકા લેખકના ફળિયામાં આવેલા તેમના ઘરમાં ભાડેથી રહેતા હતા અને ભૈરવ કાકા પાસે આરસપહાણના ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. ભૈરવ કાકા લેખકના ફળિયામાં આવેલા તેમના ઘરમાં ભાડેથી રહેતા હતા અને ભૈરવ કાકા પાસે આરસપહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી અને ટાંકણું જાણે તેમનું બાળક અને હટોડી જાણે તેમની દાસી. ટાંકણું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય એ રીતે
તેમની પાસે એક જ કામ લેતા અને તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકના બાને આપ્યો અને તેમણે તો અમુને પણ આ આરસના સરસ મજાના પાંચિકા બનાવી આપ્યા. આરસના એક પાંચિકા બનાવી આપ્યા. કોણે? અમુને. અમુ કોણ છે ખબર છે ને? અમૃતા. 5મા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો. ભાઈઓ અમુની લગ્નમાં શી ભેટ આપી? ભાઈઓએ અમુના લગ્નમાં શી ભેટ આપી? તો કે અમુએ પોતાના બહારમાં પાંચિકા મશરૂની કોથળીમાં અમુએ પોતાના વાલા પાંચિકા મશરૂની કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા અને અમુના લગ્ન પ્રસંગે ભાઈએ એમના પિતા પાસેથી લીધેલા 25 રૂપિયા લીધા. એણે મશરૂની કોથળીમાં પાંચિકા સાથે એ 25 રૂપિયા મૂકીને અમુને લગ્નને એની ભેટ આપી. એટલે કે ઉધાર જમાનો નિયમ મિત્રો યાદ આવી ગયો. ઉધાર થયું છે તો જમા પણ કરવું પડશે કે નહીં કરવું પડે? બસ હવે સમજદારને ઈશારો કાબી છે. હવે શું? અમુને પોતાના વહાલના પાંચિકા મશરૂમની કોથળી મૂકીને ભાઈને એના લગ્ન પ્રસંગે આપી દીધા હતા. અમુએ પહેલા પાંચિકા કોને આપ્યા? ભાઈને આપ્યા. અને એ લગ્ન પ્રસંગે અમુને લગ્ન પ્રસંગે ભાઈને આપ્યા. હવે ભાઈ હવે એના લગ્ન જ્યારે થશે તો એને પાછું આપવાનો છે. એ પણ 25 રૂપિયાની સાથે આપવાનો છે. કોના પાસેથી લઈને? પિતાજી પાસેથી લઈને. તમારી નોટ્સ તૈયાર થઈ ગઈ મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ 6થા નંબરનો ક્વેશ્ચન. અને તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. બાપુએ નટ્યના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? બાપુએ નટ્યના કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? કે જુગલ જુગારી નાટ્યની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એના તરબોળ થઈ ગયા હતા અને સરળ વાંચિકા અભિનય કરતા તેમની આ આંખમાં ધડધડ આંસુ સરી પડ્યા. શું કહે છે? જુગલ જુગારી નાટ્યની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકરે એમાં તડબોળ થઈ ગયા હતા અને સરળ વાંચિકા અભિનય કરતા તેમની આંખમાં ધડ આંસુ. કેમ કે આ જે જયશંકર હતા, જયશંકર સુંદરી, એ જે પાત્રમાં આટલા મશહૂર થઈ ગયા હતા કે એમને યાદ જ નહીં કે પાત્ર ભજવી રહ્યા છે, નાટક કરી રહ્યા છે. એ રિયલ માનીને એ પાત્ર ભજવતા હતા. તે માટે એમની આંખોમાં મિત્રો ધડ આંસુ વહી પડ્યા હતા. એક મિનિટ, આપણો વિડીયો થોડોક સ્ટોપ કરીએ, માઇક થોડું પ્રોબ્લેમનું છે. ઓકે સેટ. બાપુલાલે નાટ્ય કર્તવ્ય અંગે જયશંકરને શું કહ્યું? તો કે જુગલ જુગારી નાટ્યની નાયિકા લલિતાની ભૂમિકા ભજવતા જયશંકર એમાં તરબોળ થઈ ગયા અને સરળ વાંચિકા અભિનય કરતા તેમને આંખમાંથી ધડ આંસુ સરી પડ્યા. છેલ્લા શબ્દોમાં ઉચ્ચારણનું એમને માટે મુશ્કેલ થઈ પડ્યું. કેમ કે છેલ્લે આટલા આંસુ આવ્યા મળ્યા હતા કે એમને છેલ્લે શું અંતમાં બોલવું એ પણ એમને બોલવું મુશ્કેલ થઈ ગયું હતું. એટલું એ પાત્રમાં ઘૂસી ગયા હતા. આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહન કરતા કહ્યું. બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતા કહ્યું. શું કહ્યું? તો કે આ પ્રકારની જે અસર તને લલિતાની ભૂમિકા ભજવતા થઈ છે તે જ અસર પ્રેક્ષકો શું કહે, જે દેખના છે ઓડિયન્સ, ઇંગ્લિશમાં કહીએ તો ઓડિયન્સ, પ્રેક્ષકો પર ઊભી કરવી એ જ નાટ્યનું કર્તવ્ય છે.
ઓકે, જે આપણે ભૂમિકા ભજવીએ છીએ સ્ટેજ પર, જેમ કે ડાન્સ કરનાર છે તો એ ડાન્સ કરે છે અને એ ડાન્સ જે લોકો ઓડિયન્સ જોવે છે એમને ગમે, એ ડાન્સ કરનારનું શું છે મિત્રો? કર્તવ્ય છે. પણ અહીંયા નાટક છે તો એ બધાને નાટકમાં ફેરવી નાખો. ઓકે, એ બધું નાટકનું કર્તવ્ય છે. ઓકે, નાટ્યનું કર્તવ્ય છે. તો જોઈએ એના પછીનું, તો શું કહે છે? કર્તવ્ય છે. ઓકે, 7મો પ્રશ્ન, જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? તો કે આન્સર આવો આવે છે મિત્રો કે જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? જયશંકર સરસ્વતી ચંદ્રના 4 ભાગ વાંચ્યા. જયશંકરે સરસ્વતી ચંદ્રના 4 ભાગ વાંચ્યા અને એમાંના કુસુમ સુંદરી, કુસુમ ગુણ સુંદરી, અલ્ક કિશોરી, સૌભાગ્ય દેવી, મેણા રાણી, ચંદ્રવાલી મૈયા જેવા પાત્રોના નારીત્વ તેમના પર ઊંડી અસર પડી. અને નારીત્વ તેમના પર ઊંડી અસર પડી અને તમને થયું કે તેઓ ગુજરાતની જે નારીની શોધમાં હતા એના દર્શન તેમને આ પાત્રોમાં થયા અને તેઓ આ અલૌકિક દુનિયામાં વિરહવા લાગ્યા હતા અને તેમને સુંદરીની શોધ મિત્રો પૂર્ણ થઈ. ઓકે, 8મા નંબરનો પ્રશ્ન જોતા પહેલા તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એક કોલ કરીને મિત્રો મેળવી શકો છો. અને પરીક્ષા આવી રહી છે નજીક મિત્રો. નવરાત્રી નથી મનાવી, નવરાત્રી દર વર્ષે આવે છે પણ પરીક્ષા મિત્રો વર્ષમાં એક વાર આવે છે. આઈ નો નવરાત્રી પણ વર્ષમાં એક વાર આવે છે, બટ 11મું જતું રહેશે, 12મું જતું રહેશે, પછી શું કરવાનું મિત્રો? ફ્યુચરનું પણ વિચારવાનું કે નહીં? ઓકે, 8મું, જયશંકર પોતાની અભિનયની ગૂંચો શી રીતે ઉકેલતા હતા? તો કે જયશંકર બુદ્ધિપ્રકાશ માનસિકના અંકો મેળવીને વાંચતા. જયશંકર બુદ્ધિપ્રકાશ માનસિકના અંકો મેળવીને વાંચવા લાગ્યા અને ઉપરાંત સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કર્તવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચન કરતા અને આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને એમાંથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા. જયશંકર બુદ્ધિપ્રકાશ માનસિકના અંકો મેળવીને વાંચવા લાગ્યા અને ઉપરાંત સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચન કરતા અને આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા અને એમાંથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા. અભિનયની ગૂંચો એટલે અભિનયમાં કેવી રીતે કરવાનું, કઈ રીતે કરવાનું, શું કરવાનું, કેટલા સમય, કેટલા સુધી કરવાનું, એવું બધું મિત્રો ઉકેલતા હતા. કઈ પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરતા હતા. ગૂંચો ઉકેલતાનો મતલબ એવો થાય છે મિત્રો. ઓકે, 9મો, ખેસધારી વેપારીએ સુમનલાલને શા માટે થોભી જવા કહ્યું? ખેસધારી વેપારીએ સુમનલાલને શા માટે થોભી જવાનું કહ્યું? તો કે ખેસધારી વેપારી જાણતા હતા કે સાંજ થવા આવશે. ખેસધારી વેપારી જાણતા હતા કે સાંજ થવા આવશે એટલે થાકેલ આ જમન અને જમકુ એનો માલ મફત આપી દઈને ભોગાશે. ખેસધારી વેપારી જાણતા હતા કે સાંજ થવા આવશે એટલે કે થાકેલા આ જમન અને જમકુ એનો માલ મફતમાં આપી દઈને ભાગશે. આ જે જમન અને જમકુ છે એ સાંજ સુધી થાકી જશે અને એમનો જે માલ પડ્યો છે એ મફતમાં આપી દેશે અને ભાગી જશે અહીંયાથી, એવું કહે છે. અને એ વખતે એનો આખોએ લોટ આનાના 3 શેરના ભાવે ખરીદી લઈશું. આખોએ લોટ આનાના 3 શેરના ભાવે મિત્રો ખરીદી લઈશું. આનાના 3 શેરના ભાવે આપણે ખરીદી લઈશું ને આ શેરના ભાવે ખરીદી લઈશું, જેથી બંને જણા વેચી લઈશું
આ શેરના જે 3 આનાના શેરની ખર્ચ છે તેથી આ 2 જણા એને વેચી લેશે. ઓકે, જોઈએ થોડુંક અવાજ આવશે અહીંનો, બટ થોડી પ્રોબ્લેમ છે. આના 3 શેરના ભાવે ખરીદશે તે પછી બંને જણા વેચી લેશે. ઈરાદાથી તેણે સુમનલાલને થોંભી જવા કહ્યું. થોંભી એટલે શાંતિ રાખ ભાઈ. હા, ઓકે. ઈરાદાથી તેણે સુમનલાલને થોંભી જવા કહ્યું. 10મા નંબરનો પ્રશ્ન. ચીભડા ઉગાડવા જમકુ અને જમનને કરવી પડતી મહેનત ક્યારે સાંભળી ગણાય? ચીભડા ઉગાડવા 1 મિનિટ જોઈએ. ઓકે, ચીભડા ઉગાડવા જમકુ અને જમનને કરવી પડતી મહેનત ક્યારે સાંભળી આવી? કે ચીભડા લેવા આવનાર બાઈએ ચીભડા આવનાર બાઈએ વધારે નમતું જોખાવીને વધારે ચીભડા લીધા. ચીભડા લેવા આવનારી બાઈએ વધારે નમતું જોખાવીને વધારે ચીભડા લીધા. ઉપરાંત એના દીકરા માટે એક ચીર મફતમાં માંગી. ત્યારે ચીભડા ઉગાડવા જમકુ અને જમનને નદીમાં કુંટીઓ ગાળેલી માટલીમાં સારીને 3 મહિના સુધી લાટ વાળા પાયલા અને શિયાળવા અને હયારા ઢોરને હાંકી કાઢવા ઉજાગરા કરેલા. શિયાળા અને હયારા ઢોરને હાંકી કાઢવા એમને શું કરેલા? ઉજાગરા કરેલા. આમ કમરના મણકા તૂટી જાય એટલી કરવી પડતી મહેનતને સાંભળી આવી છે. કમરના મણકા તૂટી જાય એટલી કરવી પડતી મહેનત સાંભળી આવી છે. 11મું. સુમનલાલે તેની પત્ની આગળ જમકુ દંપતીની શી પ્રશંસા કરી? તો કે સુમનલાલે તેની પત્ની આગળ જમકુ દંપતીની શી પ્રશંસા કરી? કે અમરપરાનો રસ્તો બતાવતા સુમનલાલે તેની પત્ની સવિતાને કહ્યું કે આ વર વહુ ચાલ્યા જાય છે એનું સાચું સહજીવન છે ને મરતા પણ એ જીવતરના તોફાનો એટલે કે સંઘર્ષો સાથે રહેશે. આ કઈ સંસ્કૃતનો શ્લોક છે મિત્રો, તમે જોઈ લેજો. સાથે રહેવું, સાથે ભોજન કરવું અને સાથે કામો કરવાના આ મંત્રને સાચા અર્થમાં આપનાર તેઓ દંપતી છે. આ મંત્રને સાચા અર્થમાં આપનાર તેઓ દંપતી છે. 13મા નંબરનું છે લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયોને સર્વશ્રેષ્ઠ ઇન્દ્રિય તરીકે માને છે? તો કે લેખક સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન. તમને ખબર હશે કે સર્વશ્રેષ્ઠ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ ગણાવ્યું છે. કોણે? લેખકે મિત્રો ગણાવ્યું છે. ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો મિત્રો તો અત્યારે લાઈક કરો, પછી આગળ વિડીયો જુઓ મિત્રો. એવું હોય તો 1 મિનિટ સુધી આપણે ઊભા રહીએ છીએ, તમને બીજી જાણકારી આપીશું. ત્યાં સુધી તમે લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઓકે, તમને ખબર હશે કે આપણે આ સોલ્યુશનની પીડીએફ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, તો આ પીડીએફ મિત્રો માત્ર આપણે 50 રૂપિયામાં પ્રોવાઈડ કરીએ છીએ, જે આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ કોલ કરીને મેળવે છે. એને હું પીડીએફ જાતે મિત્રો આપું છું. તમે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો. તો શરૂ કરીએ. અને આઈ હોપ તમે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દીધું હશે આ વિડીયોમાં, કેમ કે હજુ 23 મિનિટ અને 24 સેકન્ડ થઈ ગઈ છે અને આપણે કન્ટિન્યુઅસલી વિડીયો ચાલુ રાખ્યો છે. લેખક બધી ઇન્દ્રિયોમાં કઈ ઇન્દ્રિયને સર્વશ્રેષ્ઠ માને છે અને શા માટે? તો કે લેખકે સર્વેન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ ગણાવ્યું છે અને એના સમર્થનમાં તેઓ જણાવે છે કે કાન, હાથ, પગ આદિ બે ઇન્દ્રિયો છે, પરંતુ
તે એક જ કાર્ય કરે છે ને કાન સાંભળવાનું, બે નસકોરા શ્વાસ લેવાનું, પગ ચાલવાનું અને આંખ જોવાનું કામ કરે છે. જ્યારે જીભ એક છે છતાં બોલવાનું, સ્વાદ ચાટવાનું એમ બે કાર્ય કરે છે. જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા પરથી કહી શકાય છે? કે જીભ પરથી મનુષ્યની સત્તા છે તેમ કહી શકાય છે, અથવા ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી અને આપણી ઈચ્છા ન હોય તો પણ કોઈ ગાળ આપે એટલે કે ગાળો આપે અને તે સાંભળવી ન ગમે તો પણ આપણા કાન એને આપણા મગજ સુધી પહોંચાડે છે. આપણી આંખ પણ કેટલુંય ન જોવાનું અનેક વાર જુએ છે. માથું ફાડી નાખે એવી દુર્ગંધ પણ નાકમાં મગજ સુધી પહોંચાડે છે, પરંતુ જીભ ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ ચાખવાનું શક્ય બને છે અને અન્યથા નહીં. આ પરથી કહી શકાય છે કે જીભ ઉપર મનુષ્યની સત્તા હોય છે. 15મા નંબરનો પ્રશ્ન, લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? કે લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે સરખાવે છે કારણ કે રસાસ્વાદનો અધિકાર કેવળ જીભને જ મળ્યો છે. રસાસ્વાદનો જે અધિકાર છે એ કેવળ જીભને જ મળ્યો છે અને આ અધિકાર એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે અને માટે જીભને જ્ઞાનેન્દ્રિય ગણી છે. એના માટે જ જીભને જ્ઞાનેન્દ્રિય ગણી છે. બોલવાનું કાર્ય પણ જીભ જ કરે છે. બોલવાનું કાર્ય પણ કોણ કરે છે મિત્રો? જીભ જ કરે છે. એટલે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય છે. એના વડે સ્વાદનું જ્ઞાન થાય છે. રસાસ્વાદનો અધિકાર મળ્યો છે, એના વડે સ્વાદનું જ્ઞાન. જીભને જ્ઞાનેન્દ્રિય ગણી શકાય છે ને બોલવાનું કાર્ય પણ જીભ કરે છે, તે માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય છે. 16મા નંબરનો ક્વેશ્ચન છે, તોફાન દિનની ઉજવણી કરવાની હા કયા પછી નાના ભાઈએ પ્રથમ શું કર્યું અને શા માટે? શું કહેવાય, એક મિનિટ આપણે જોઈ લઈએ. તોફાન દિનની ઉજવણી કરવાની હા કયા પછી નાના ભાઈએ પ્રથમ શું કર્યું? તો કે શા માટે કર્યું? અને વિદ્યાર્થી ઉત્તર આવો આવે છે, વિદ્યાર્થીએ તોફાન દિનની ઉજવણી કરવાની હા કયા પછી નાના ભાઈએ તેમને કોઈ પણ પ્રકારના તોફાન કરવાની છૂટ આપી. તમે કોઈ પણ પ્રકારની તોફાન કરી શકો છો એમ કહ્યું. અને પછી એ તોફાન નંદનું આયોજન કરવા કહ્યું અને એમાં ચોરની ભેગો ઘરધણી ભળી જવા ઢોંગ કરતા પહેલા એવી અદાતથી નાણાભાઈએ એ તોફાન નંદમાં જોડાવાની પોતાની ઈચ્છા દર્શાવીને આનું કારણ નાના ભાઈની ઈચ્છા વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ શીખવવાની તેમજ તોફાન દિનની ઉજવણીથી બંને પક્ષે થનાર નુકસાન તરફ ધ્યાન દોરવાની હતી. જોઈએ 17મા નંબરનો પ્રશ્ન, સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા સંદર્ભે નાના ભાઈએ વિદ્યાર્થીઓને શી સલાહ આપી? સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા સંદર્ભે નાના ભાઈએ વિદ્યાર્થીઓને શી સલાહ આપી? તો કે સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા સંદર્ભે નાના ભાઈએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે સરવૈયું અને સિલ્લક તપાસી લેવાના. આ જે પાઠ છે મિત્રો, આઈ થિંક એકાઉન્ટનો પાઠ લાગે છે, અહીંયા આવી ગયો છે, ભૂલતી ના, ગુજરાતીનો છે. સરવૈયું અને સિલ્લક તપાસી લેવાની. પગારની તારીખ નજીક આવે ત્યારે પૈસા છે કે નહીં તે જાણી લેવાનું
પગાર માટે તેમજ સંસ્થાના બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવી તે વિચારી લેવાનું, અર્થાત પૈસાની વ્યવસ્થા કરવી. ઓકે, આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવા બોલતા નહીં. અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. અને આના પહેલાના આપણો વિડીયો બનેલા છે અને આના પછીના પણ મિત્રો વિડીયો અપકમિંગમાં હશે. એની નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમને જેમ એ વિડીયો અપલોડ થશે, લાઈવ થશે, જેમ કે પ્રાઇમ થશે, એ તમને નોટિફિકેશન આવી જશે ને તમે લાઈવ જોઈ શકો છો. ઓકે, તો મળીએ આના બીજા પાર્ટમાં.